મારું નામ ડીજી કોરોડિયા છે. હું એઝ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અત્યારે પૂર નિયંત્રણ એકમમાં હું વર્ક કરી રહ્યો છું. અત્યારની જો હું સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો અત્યારની કચેરી ટોટલ 83 જેટલા ડેમનો સમાવેશ થાય છે. બરોબર છે. 83 જેટલા ડેમોમાં હું જિલ્લાઓની વાત કરું તો રાજકોટ છે, મોરબી છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા છે, પોરબંદર છે, મોરબી છે, તેમાં જેટલા ડેમો જેટલી સ્કીમો આવેલી છે તેનો સમાવેશ થાય છે. હવે જો પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો સૌરાષ્ટ્રમાં આપણે અનુક્રમે જામનગર જિલ્લામાં છે 600 ડેમ છે, 1.26 મીટર જેટલી પાણીની આવક થઈ છે, એટલો ડેમની સપાટીમાં વધારો થયેલ છે. તેમજ રાજકોટ જિલ્લામાં છે ભાદર, તેમાં મેક્સિમમ 1.77 મિલિયન મીટર ક્યુબ જેટલી પાણીની આવક થયેલ છે, એટલે કે બહુ સારી એવી આવક થયેલ છે. મોરબી જિલ્લામાં ડેમી 2 ડેમ છે, બંગાવડી છે, મચ્છુ 1 ડેમ છે, જેમાં પાણીની સારી એવી આવક થયેલી જણાય છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં વર્તુ 2 ડેમ છે, તેમાં પાણીની ખૂબ સારી એવી આવક થઈ ગયેલી છે. તેમજ જામનગર જિલ્લામાં 602, વર્તુ 2, રંગમતી જેટલા જિલ્લામાં પાણીની આવક થયેલી છે. આજીએકમાં પાણીની નોમિનલ આવક થયેલી છે, તેમાં પાણીની આવક થયેલી જણાતી નથી. ન્યારી 1 ડેમમાં પણ પાણીની આવક નોમિનલ થયેલી જણાય છે. ભાદર 1માં ખૂબ જ સારી એવી આવક થયેલી છે. હવે હું એલર્ટની સ્થિતિએ વાત કરું તો કોઈ પણ મેજર કે માઇનર સ્કીમ છે તેમાં વરસાદ આવે અને પાણીની આવક થવા જણાય, એટલે કે જ્યારે ડેમ 70% ભરાય ત્યારે આપણે અહીંથી એલર્ટ આપી દઈએ છીએ, જેથી કરીને આગામી સમયમાં 80%, 90% જેટલી એલર્ટ આપવાનો આપણી પાસે સમય રહે. 80%, 90% વખતે પણ આપણે એલર્ટ આપીએ છીએ અને 100% ભરાય ત્યારે જો કોઈ ગેટેડ સ્કીમ હોય તો અગાઉથી વહીવટીતંત્રને જાણ કરીને સલામતીના પગલાં જેથી કરીને વહીવટીતંત્ર ભરી શકે. ના, અત્યારે તો એલર્ટ ઉપર એટલો કોઈ 70% એક ડેમ ભરાયેલો છે પણ એની એલર્ટ આપણે આપવામાં આવેલું છે. પણ અત્યારે હાલ હવે વરસાદ પડશે અને હવે એલર્ટ ઉપર આપણે આપવાનું